So our next topic is multiple bit shift right. In previous class આપણે જોયું હતું કે શિફ્ટ લેફ્ટ અને શિફ્ટ રાઈટ આ પર્ટિક્યુલર બે ફંક્શન હતા એ પર્ટિક્યુલર એક બીટને શિફ્ટ કરે. જ્યારે મલ્ટિપલ બીટ શિફ્ટ રાઈટ અને મલ્ટિપલ બીટ શિફ્ટ લેફ્ટની અંદર તમારે કેટલા બીટ શિફ્ટ કરાવો છો રજિસ્ટર, એટલે મીન્સ કે કેટલા બીટ તમારે મૂવ કરાવવું છે તમારી બીટ પેટર્નને એ આ ફંક્શનની અંદર થાય. મલ્ટિપલ શિફ્ટ રાઈટ ફંક્શન ઇઝ યુઝ ટુ મૂવ ઓલ બીટ્સ n પોઝિશન. n એટલે કે તમારે કેટલા બીટની પોઝિશન જે છે મૂવ કરાવવા માંગો છો ટુવર્ડ્સ રાઈટ એટ અ ટાઈમ. મલ્ટિપલ બીટ શિફ્ટ રાઈટ છે એટલે રાઈટ એટ અ ટાઈમ એટલે રાઈટ મૂવ થશે, લેફ્ટ હોય તો લેફ્ટ મૂવ થાય. બરોબર. ડાયાગ્રામ જે છે આ ફિગર છે તે ઓપરેશન ઓફ અ મલ્ટિપલ બીટ શિફ્ટ રાઈટ ફંક્શન MSR એનું ફંક્શન છે. બરોબર. એના ટૂંકમાં બ્લોક ફોર્મેટ પણ તમે કહી શકો. There are 3 again input for functional block. બરોબર. Bottom input is enabling input which enables the multiple bit shift right function. IN003 bottom enable છે એટલે કે મલ્ટિપલ બીટ શિફ્ટ રાઈટને એનેબલ કરશે. Middle input determines that a 1 or 0 is inserted into a register. આ ડિટરમાઇન કરે ઓન હોય તો 1 ને ઓફ હોય તો 0 રજિસ્ટરમાં શું એન્ટર કરાવવું. If middle data input is on, a 1 is entered in vacant place from left side. એટલે કે રાઈટ તમારા બીટ મૂવ થાય છે તો લેફ્ટ સાઈડથી જેટલા ટૂંકમાં ખાલી જગ્યા થાય, જેટલા સ્લોટ જે ખાલી રહે એમાં ટૂંકમાં જો તમારો ડેટા લાઇન જે છે એ 1 હોય તો બધા ડેટા લાઇન ઓન હોય તો અહીંયા બધામાં જે ખાલી જે સ્લોટ થાય એમાં શું થાય 1 એન્ટર થશે. જો ઓફ હશે તો 0. If middle data input is off, 0 is entered. Top input જે છે shift IN001. Shift input, when shift input is activated, the register move all bits and position. એટલે કે shift bit ની અંદર સેમ વર્ક સેમ ફંક્શન. શિફ્ટ જ્યારે તમે જે છે એક્ટિવેટ થાય ત્યારે રજિસ્ટર જે છે બધા જ તમે કેટલા ટૂંકમાં બીટ તમારે મૂવ કરાવવા છે એ રાઈટ સાઈડ મૂવ કરાવશે અને ન્યૂ બીટને એડ કરશે. ન્યૂ બીટ્સ આર એડેડ ઓન ધ લેફ્ટ. હવે તમે માર્ક કર્યું તો તમને ખ્યાલ આવ્યો હશે કે શિફ્ટ લેફ્ટ અને શિફ્ટ રાઈટ જે આપણે પ્રીવિયસ ક્લાસમાં સ્ટડી કર્યું હતું એની અંદર તમારે એન્ટર કરાવવાની વેલ્યુ બે હતી, સ્ટાર્ટ રજિસ્ટર અને નંબર ઓફ રજિસ્ટર. એટલે તમારે કેના બેની વચ્ચે જશે. નંબર ઓફ રજિસ્ટરની અંદર કેવું હોય, નંબર ઓફ બિટ્સ એટલે કે કેટલા બીટ જશે તમારે કોની જોડે જશે તમારે મૂવ કરાવવાના છે, બે છે કે એક ટૂંકમાં એવી રીતે કોમ્બિનેશન. બે જ પર્ટિક્યુલર તમારે એન્ટર કરજો. સ્ટાર્ટ રજિસ્ટર, નંબર ઓફ રજિસ્ટર, સ્ટાર્ટ રજિસ્ટર, નંબર ઓફ રજિસ્ટર. અહીંયા ત્રીજો એક પેરામીટર છે જે છે શિફ્ટ. તમારે શિફ્ટ પણ એન્ટર કરાવવું પડે કારણ કે મલ્ટિપલ બીટ શિફ્ટનું કામ જ છે કે તમે n પોઝિશન ટુવર્ડ્સ રાઈટ એટ અ ટાઈમ ઓર યુ કેન સે મલ્ટિપલની અંદર લેફ્ટ એટ અ ટાઈમ, બેમાંથી કોઈ બી સાઈડ એટલા પર્ટિક્યુલર એટલી શિફ્ટ આપીને તમે મૂવ કરાવી શકો. તો શિફ્ટની અંદર તમે પર્ટિક્યુલર એ વેલ્યુ એન્ટર કરવાની કે તમારે કેટલા બીટ મૂવ કરાવવું છે લેફ્ટ ઓર રાઈટ. બરાબર. આ પર્ટિક્યુલર કેસમાં રાઈટ છે. બરોબર. રજિસ્ટર એડ્રેસ ઇઝ એન્ટર્ડ ઇન ધ સ્ટાર્ટ રજિસ્ટર. એટલે કે જે રજિસ્ટરમાં તમારે જે છે મૂવ કરાવવાનું છે બરોબર, જે રજિસ્ટર મૂવ કરાવવાનું છે તો સ્ટાર્ટ રજિસ્ટરમાં આવશે કે ત્યાંથી ટૂંકમાં મૂવ થવું જોઈએ. સ્ટાર્ટ રજિસ્ટરમાં શું કે એ રજિસ્ટરમાંથી બીટ પેટર્ન આખી મૂવ થવી જોઈએ. એન્ડ નંબર ઓફ રજિસ્ટર થ્રુ વિચ બીટ્સ આર શિફ્ટેડ ઇઝ એન્ટર્ડ ઇન નંબર ઓફ રજિસ્ટર. એટલે કે નંબર ઓફ રજિસ્ટરમાં એ તમારે આવશે કે તમારે શિફ્ટેડ થયેલા બીટ તમારે કયા રજિસ્ટરમાં જોઈ છે. બરોબર. તો નંબર ઓફ બીટ્સ મૂવ એટ અ ટાઈમ ઇઝ સ્પેસિફાઈડ ઇન શિફ્ટ. કે એક સાથે કેટલા બીટને તમારે મૂવ કરવા છે એ તમારે સ્પેસિફાઈડ ક્યાં કરવાનું, શિફ્ટમાં. તો બિફોર ઓલ બીટ્સ મૂવ એન પોઝિશન ટુ રાઈટ. બરોબર. તો બિફોર જે છે આવું છે. ઝીરો 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 111 010 01 00 11.
અહીંયા એક જે છે બીટ એક સાઈડમાં છે, બટ ડોન્ટ વરી, આપણે તો એ સમજાઈ જશે. શિફ્ટ ઇઝ ઇક્વલ ટુ 3 એન્ટર કરેલું છે, અને બીજી વસ્તુ કે ડેટા લાઇન છે તે 1 છે. ડેટા લાઇન 1 છે એટલે કે 3 જે છે તમે પર્ટિક્યુલર રાઈટ સાઈડ મૂવ કરાવશો, બરોબર? તો જો સમજજો અહીંયા, 3 જે છે 3 બીટ તમારે મૂવ કરાવવાના છે, 0 1 ને 1. બરોબર? તો આ સાઈડથી તમારો સ્લોટ ખાલી થઈ જાય. એટલે અહીંયા આગળ જે છે તે 1 હશે. જોજો કમ્પેર કરો, 1 0 0 1 1 0 1 00 આફ્ટર 1 0 0 1 1 જે છે શિફ્ટમાં 3 રાખેલું છે, શિફ્ટમાં 3 એન્ટર કરેલું છે, તો 3 બીટ મૂવ થશે. 2 એન્ટર કરેલું તો 2 બીટ મૂવ થાય. એટલે આ 3 બીટ જે છે લોસ થઈ જાય અને ત્યાં આખી બીટ પેટર્ન મૂવ થઈ ગઈ. હવે ડેટા entered bits are 1 because data line is 1. data line જે છે ઓન રાખેલી છે એટલે enter bit જે અહીં થશે બાકીનામાં એ 1 હશે. અને જો ડેટા લાઇન જે છે તો તમારી ઓફ હશે તો enter bit અહીંયા કેટલા હશે? 3 3 માં 0. જો અહીં નીચે 0 0 છે, બરાબર? બાકીની આખી બીટ પેટર્ન એઝ ઇટ ઇઝ. રાઈટ સાઈડ શિફ્ટ રાઈટ, તમારે જેટલું શિફ્ટ કરાવવું હોય તમારે શિફ્ટમાં એન્ટર કરવાનું એક વેલ્યુ. એન્ડ ડેટા લાઇન જો ઓન હોય તો 1 ખાલી સ્લોટ જે વેકેન્ટ સ્લોટ હોય એની અંદર, વેકેન્ટ પ્લેસ હોય એની અંદર 1 એન્ટર થાય, અને જો ડેટા લાઇન ઓફ હોય તો 0 એન્ટર થાય. ઇફ વી એન્ટર 2 ઇન નંબર ઓફ રજિસ્ટર, MSR એટલે કે મલ્ટિપલ બીટ શિફ્ટ રજિસ્ટર, મલ્ટિપલ બીટ શિફ્ટ રાઇટ ફંક્શન શિફ્ટ બીટ્સ થ્રુ 2 રજિસ્ટર, એટલે કે પર્ટિક્યુલર આ જે છે 2 રજિસ્ટર વચ્ચે આખી પ્રોસેસ થાય, બરોબર? તો ફર્સ્ટ n bits of first register which leaves the register will go to the last bit of second register, other bits will move and position right. મલ્ટિપલ શિફ્ટ રાઇટ મલ્ટિપલ રજિસ્ટર જે છે તેનું સમજીએ. અહીંથી તમે ઇનપુટ આપો, બરોબર? તો તમે જેટલા તમે n પોઝિશન તમે શિફ્ટ કરાવવાની હોય તો એ જે છે પર્ટિક્યુલર લેફ્ટ સાઈડથી જે છે આના ખાલી સ્લોટ બીજામાં પડ્યા હશે, અને બાકીની આખી જે પેટર્ન છે એ એઝ ઇટ ઇઝ અહીં કોપી થઈ જશે, બરોબર? અહીંથી તમે આઉટપુટ લઈ શકો સેકન્ડ રજિસ્ટર n bits per step, n bits per step, બરોબર? ખાલી પડેલા સ્લોટની અંદર તે એન્ટર થશે. This is how multiple shift right function, multiple bit shift right function work. Clear? સમજાઈ ગયું તો યસ રોકા ટાઈપ કરો, ન સમજાણું તો ડાઉટ પૂછો. શિફ્ટ લેફ્ટ અને શિફ્ટ રાઈટમાં શું થતું હતું? વન પોઝિશન જ જે છે પર્ટિક્યુલર એક જ પોઝિશન મૂવ થતું હતું, રાઈટ ઓર લેફ્ટ. જ્યારે આની અંદર મલ્ટિપલ બીટ શિફ્ટ છે, એટલે તમે કેટલી શિફ્ટ રાખો, 2ની શિફ્ટ રાખો, 3ની શિફ્ટ રાખો, ઓકે. શિફ્ટ ઇઝ ઇક્વલ ટુ 3 ઇઝ એન્ટર. જો એ જ વસ્તુ છે, વન સેકન્ડ, શિફ્ટ ઇઝ ઇક્વલ ટુ 3 એન્ટર કરેલી છે. એનો મતલબ શું થયો કે 3 બીટની શિફ્ટ આપવાની રાઈટ સાઈડ, એટલે કે રાઈટ સાઈડ જે છે, રાઈટ સાઈડ જે છે પર્ટિક્યુલર 3 બીટ જે છે તે રાઈટ સાઈડ 3 બીટની શિફ્ટ આપો. એનો મતલબ એવો થયો કે આખી બીટ પેટર્ન જે છે, બરોબર? અહીંયા આગળ 1 છે, બરોબર? અહીંયા એક, બરોબર? એ તમને ખબર પડી ગઈ છે. 1 પછી 0 0 1 0 1 0 0 1 0 0 1 1 આવી આખી પેટર્ન છે 16 બીટની. બરોબર? તો શિફ્ટ ઇઝ ઇક્વલ ટુ 3 એન્ટર કરેલું છે, તો એનો મતલબ શું થયો કે આખી પેટર્ન રહી, બરોબર? અહીંયા આગળ 1 છે, આખી પેટર્ન રહી બીટની એ 3 પોઝિશન, એટલે કે 3 બીટની પોઝિશન જે છે તે શિફ્ટ થવી જોઈએ રાઈટ સાઈડ. એટલે કે આખી પોઝિશન જે છે 3 બીટની પોઝિશન જે રાઈટ સાઈડ મૂવ થઈ જાય. 3 બીટ રાઈટ સાઈડ મૂવ થાય તો આ 3 બીટ જે છે લોસ થઈ જાય. આપણે જેવી રીતે શિફ્ટ લેફ્ટ અને શિફ્ટ રાઈટમાં સમજતા હતા એ રીતે, બરોબર? તો આખી પેટર્ન જે છે અહીંયા આવી રીતે મૂવ થઈ ગઈ. 3 પોઝિશન, 3 બીટ જે છે 3 પોઝિશન, બરોબર?
અને બાકીના જે ખાલી લેફ્ટ સાઈડથી 3 વેકેન્ટ પ્લેસ હતી એ ડિપેન્ડ કોના ઉપર કરે, ડેટા લાઈન જે છે તો તમારી ઓન હોય તેમાં 1 એન્ટર થાય, ડેટા લાઈન તમારી ઓફ હોય તો 0 એન્ટર થાય. જો આ તમે જોવો અહીંયા ખબર પડી જશે, આગળ 1 છે એટલે એનો 1, 000, પછી 111, 01, 00 અને 10. આ 011 જે છે તે શું થઈ ગયું, લોસ્ટ. ક્લિયર? શિફ્ટ લેફ્ટ અને શિફ્ટ રાઈટમાં શું થતું હતું કે એક પોઝિશન જે છે પર્ટિક્યુલર વન પોઝિશન મૂવ થાય લેફ્ટ અથવા રાઈટ. આની અંદર તમે મલ્ટિપલ શિફ્ટ કરાવી શકો, 3, 4, 5, બરોબર, ડિપેન્ડ. જેટલી ટૂંકમાં શિફ્ટ કરાવો એટલા વેકેન્ટ સ્લોટ પડે, એટલે ટૂંકમાં એકલી વેકેન્ટ પ્લેસ ટૂંકમાં જે છે તમને મળે. તે વેકેન્ટ પ્લેસમાં કેટલા કઈ વેલ્યુ એન્ટર થાય, જો તમે નંબર ઓફ રજિસ્ટરમાં 2 રાખેલી હોય તો એના જે લાસ્ટ બીટ હોય, બરોબર, એ અથવા તો ડેટા લાઈન જે છે ઓન હોય તો 1 અને ડેટા લાઈન ઓફ હોય તો 0. એટલે આ એક વસ્તુ યાદ રાખવાની. તો સમજાઈ ગયું આ મલ્ટિપલ બીટ શિફ્ટ રાઈટ ફંક્શન? સમજાણું હોય તો યસ રો ટાઈપ કરો ક્વિકલી, નો સમજાય ડાઉટ પૂછો. ઓકે. બીજી એક વસ્તુ શોર્ટ ફોર્મમાં એક્ઝામમાં પૂછાય, MSR. અહીંયા હું શોર્ટ ફોર્મ લખતા ભૂલી ગયો છું, બટ ડોન્ટ વરી. શોર્ટ ફોર્મમાં જે છે તમને શોર્ટ ફોર્મમાં પૂછે કે MSR, શોર્ટ ફોર્મમાં તમે ભૂલ ન કરતા કે મલ્ટિપલ શિફ્ટ રજિસ્ટર, રજિસ્ટર નહીં, મલ્ટિપલ બીટ શિફ્ટ રાઈટ, મલ્ટિપલ બીટ શિફ્ટ રાઈટ સાઈડ, બરોબર. તો શોર્ટ ફોર્મ જે છે એમાં કન્ફ્યુઝન થતા, બધી ઇન્સ્ટ્રક્શનના અમુક જે છે શોર્ટ ફોર્મ આવશે પર્ટિક્યુલર, સો ડોન્ટ કન્ફ્યુઝ ઇન short form. After that, multiple bit shift left, MSL. સેમ ટુ સેમ ફંક્શન, નો ચેન્જીસ, ખાલી એક જ વસ્તુ જે છે ડિફર્સ થશે, ક્યાં કે જે તમારું રાઈટ સાઈડ મૂવ થતું હતું એ મૂવ થશે લેફ્ટ સાઈડ, બરોબર. તો મલ્ટિપલ શિફ્ટ લેફ્ટ ફંક્શન ઇઝ યુઝ ટુ મૂવ ઓલ બિટ્સ એન્ડ પોઝિશન ટુવર્ડ્સ લેફ્ટ એટ અ ટાઈમ, બરોબર. એટલે બધું જે છે એન બિટ્સ જે છે લેફ્ટ સાઈડ મૂવ કરે, બરોબર. This is all about block format, and this is all about working, this is all about void status. 3 अलग-अलग इनपुट છે, enable input, data input line અને shift input line. Bottom input જે છે enabling input which enable the multiple bit shift left function. એટલે પર્ટિક્યુલર ફંક્શન હોય એ enable ફંક્શન જે છે બોટમ ઇનપુટ એને enable કરે એ પર્ટિક્યુલર ફંક્શન. મિડલ ઇનપુટ જે છે determines that a 1 or 0 is inserted into register. મિડલ ઇનપુટ ડેટા ઇનપુટ જે છે, મિડલ ડેટા ઇનપુટ જો 1 હોય તો એન્ટર્ડ સેકન્ડ પ્લસની અંદર એન્ટર 1 થશે, અધરવાઇઝ ઓફ હોય તો તે 0 એન્ટર કરાવશે. શિફ્ટ ફંક્શન જે છે એનું કામ શું છે, તો કે જે રીતે શિફ્ટ લાઈન જે છે, બરાબર, શિફ્ટ ડેટા શિફ્ટ જે છે સ્ટોપ ઇનપુટ, શિફ્ટ ઇનપુટ એક્ટિવેટ રજિસ્ટર મૂવ ઓલ બિટ્સ એન્ડ પોઝિશન ટુ લેફ્ટ એન્ડ ન્યૂ બિટ્સ આર એડેડ ઓન ધ રાઈટ. શિફ્ટ અને એનેબલમાં કન્ફ્યુઝ નહીં થવાનું. શિફ્ટ જે છે એ પર્ટિક્યુલર એ ફંક્શન એનેબલ થવાથી આખું એક્ઝિક્યુશન જે છે, આખી પ્રોસેસ પર્ટિક્યુલર ફંક્શનની એ પિક્ચરમાં આવે છે. એટલે કે શિફ્ટ જ્યારે એનેબલ થાય ત્યારે બીટ જે છે એન પોઝિશન લેફ્ટ મૂવ થાય અને જ્યાં વેકેન્ટ પ્લેસ હોય ત્યાં બાકીના બીટ જે છે એડ થાય. રજિસ્ટર એડ્રેસ, નંબર સ્ટાર્ટ રજિસ્ટર, નંબર ઓફ રજિસ્ટર એન્ડ શિફ્ટ. રજિસ્ટર એડ્રેસ એન્ટર શોર્ટ સ્ટાર્ટ રજિસ્ટર, જ્યાંથી તમારે મૂવ કરાવવાનું છે. નંબર ઓફ રજિસ્ટર થ્રુ વિચ બિટ્સ આર શિફ્ટેડ ઇન એન્ટર, એટલે જ્યાં તમારે નવા એન્ટર જે છે જોઈ છે તમારે, બરોબર, શિફ્ટેડ તમારે જે જોઈએ તે નંબર ઓફ રજિસ્ટરમાં આવશે. નંબર ઓફ બિટ્સ, કેટલા બીટ તમારે મૂવ કરાવવા છે એટ અ ટાઈમ, સ્પેસિફાઈડ ઇન શિફ્ટ. એ શિફ્ટમાં સ્પેસિફાઈડ 3, 4, 5, 6, 7, 8, 2, બરાબર. તો એક્ઝામ્પલ જોઈએ, ઓલ બિટ્સ મૂવ એન્ડ પોઝિશન ટુ લેફ્ટ, બરોબર. તો જો આની અંદર પર્ટિક્યુલર જે છે 3 જ લીધું છે, બરોબર. તો જો હવે સમજો, ઓલ બિટ્સ મૂવ એન્ડ પોઝિશન ટુ લેફ્ટ, શિફ્ટ 3 એન્ટર કરાવેલી છે. તો લેફ્ટ સાઈડ આખી બીટ પેટર્ન છે તમારે, લેફ્ટ સાઈડ આખી બીટ પેટર્ન જે છે આ આખી બીટ પેટર્ન છે
આખી બીટ પેટર્નને તમારે લેફ્ટ સાઈડ એટલે કે 3 બીટ શિફ્ટ કરવાની, બરોબર. તો આને તમે આવી રીતે શિફ્ટ કરાવો, આ બીટ એક જાય ત્યાં 0 આવે તો આ 1 લોસ્ટ થઈ જાય, બરોબર. તો આખી પેટર્ન આવી ગઈ, અહીંયા એક સ્લોટ ખાલી પડે, પછી પાછું હજી એક બીટ, બરોબર. તો પાછો અહીંયા 0 આવે, બરોબર. તો આ 0 જે છે તે લોસ્ટ થઈ જાય, અહીંયા 2 સ્લોટ ખાલી પડે, પાછું એક બીટ, થર્ડ, બરોબર. ત્રીજું તમે શિફ્ટ કરેલું, તો આ 0 જે છે તે અહીંયા આવે, આ 0 જે અહીંયા હતો એ લોસ્ટ થઈ જાય, અને અહીંયા 3 બીટ જે છે તે 3 વેકેન્ટ પ્લેસ જે છે તે ક્રિએટ થઈ, બરોબર. એટલે અલ્ટિમેટલી શું થયું કે આ પર્ટિક્યુલર 3 બીટ જે છે તે લોસ્ટ થઈ. તો જો એ વસ્તુ અહીંયા આપણને જોવા મળશે. જો 0 111 01 00 100 11, બરોબર. બાકીની 3 સ્લોટ જે છે અહીંયા વેકેન્ટ થયા, બરોબર. ત્યાં શું ડેટા લાઈન જો ઓફ હોય તો 0 એન્ટર થાય, ડેટા લાઈન જો ઓન હોય તો 1 એન્ટર થશે. સેમ ટુ સેમ બટ લેફ્ટ સાઈડ શિફ્ટ થાય, બરોબર. ધીસ ઇઝ એનો આ જેવું એનું ઓપરેશન હતું. આફ્ટર ધેટ if we enter 2 in number of register, MSL function જે સેમ ટુ સેમ જે છે તે જ shift bits to 2 register, બરાબર. 2 register તો shift થાય. લાસ્ટ n bit જે છે ફર્સ્ટ રજિસ્ટરના એ leaves the register, એટલે કે ટૂંકમાં એ લીવ લેફ્ટ કરે અને go to the first bit of second register. સેકન્ડ રજિસ્ટરનો ફર્સ્ટ બીટમાં એન્ટર થાય, અધર બીટ્સ વિલ મૂવ n પોઝિશન લેફ્ટ, એટલે બાકીના જે છે n પોઝિશન લેફ્ટ છે. આ રીતે ટૂંકમાં એનું ફંક્શનલ હોય. અહીંથી ઇનપુટ આપો તો આ લેફ્ટ છેલ્લા જે છે તે અહીંયા, બાકીના ખાલી બસમાં એન્ટર થાય, અહીંયાથી તમને આઉટપુટ મળે. આ કોલ સ્ટેટસ છે આપણું. ફર્સ્ટ રજિસ્ટર એન્ડ બીટ પર સ્ટેપ, અને સેકન્ડ રજિસ્ટર એન્ડ બીટ પર સ્ટેપ. ધીસ ઇઝ મલ્ટિપલ શિફ્ટ લેફ્ટ, મલ્ટિપલ રજિસ્ટર. ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ. Multiple bit shift left function. This is how MSL function work, or you can say execute.